પાઠ નંબર 11 ની અંદર આપણે છેલ્લે ચર્ચા કરી ભારત જળ સંસાધન. હમણાં એક નવા ટ્રેન્ડ ચાલી રહ્યા છે યુટ્યુબ પર ઓનલાઈન વિડીયો મૂકવાના ના તે બધા. તો એના કારણે વિદ્યાર્થીઓ પણ ઘણી સમસ્યાઓ છે એ અનુભવી રહ્યા છે. પણ પરિસ્થિતિ આપણી બધાની સાથે એવી છે કે પરિસ્થિતિનો સામનો આપણે કરવો પડશે. એના પરિણામે જે છે આપણે આજે ઓનલાઈન શિક્ષણ ચલાવી રહ્યા છીએ. પણ ઈશ્વરની કૃપા થતાની સાથે એની વેક્સિન ઝડપથી મળી જાય અને બધા જ ફરી વખત શાળાએ મળીએ એવા શુભ વિચાર સાથે આપણે આજનો લેક્ચર શરૂ કરીએ. તો ગયા લેક્ચરની અંદર આપણે જે ચર્ચા કરી એનું 2 મિનિટ રિવિઝન કરી લઈએ. ભાઈ ભારતની વૃષ્ટિ જળ એટલે કે જળ મેળવવા માટેનો સૌથી 3 મોટા જળ પ્રાપ્તિના મુખ્ય 3 સ્ત્રોતો છે એના વિશે આપણે ચર્ચા કરતા હતા. તો એની અંદર જે પહેલો જે પ્રકાર છે એને કહેશું આપણે વૃષ્ટિય જળ, એટલે કે વરસાદ દ્વારા જે પાણી મળે એ, અને પૃથ્વી ઉપર જે છે એ જળ સ્ત્રોતનું મુખ્ય માધ્યમ એ છે. કારણ કે વરસાદ આવશે તો જ તે તળાવો નદી એની અંદર જે છે પાણી આવશે. બીજું જે છે એને કહેશું પૃષ્ઠીય જળ. તો પૃષ્ઠીય જળ એટલે તો કે ભાઈ જમીન ઉપર જે પાણી વહી જાય છે એને શું કહેવાય? પૃષ્ઠીય જળ. તો એની અંદર નદી, તળાવો, કૂવાઓ, તો આ બધું જે છે એની અંદર આવશે, જે એના ગૌણ સ્ત્રોતો પણ છે એમ કહી શકાય. ત્યારબાદ આપણે વાત કરતા હતા ભૂમિગત જળ. તો ભૂમિગત જળ એટલે કે જમીનની બરાબર નીચે હોય, એટલે કે જમીનની અંદર, એટલે કે જમીનના નીચેના સ્તરની અંદર જે પાણી સચવાયેલું છે એને આપણે કહેશું ભૂમિગત જળ. અને ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ એ સિંચાઈ માટે છે કરવામાં આવે છે. ત્યારબાદ આપણે કાવેરી નદી પર જે છે 2જી સદીમાં નિર્માણ થયેલ ગ્રાન્ડ એનિક્ટ એની વાત કરી. 1 કિલો ઘઉં માટે જે છે 1500 લીટર પાણી જોવે એ પણ ચર્ચા કરી ગયા. સાથે સાથે ઉત્તર પ્રદેશની અંદર પૂર્વીય યમુના નહેર યોજના પણ અમલમાં આવી 1882ની અંદર, તો એ પણ આપણે ચર્ચા કરી. હવે આપણે એનાથી થોડાક આગળ આવવાના છીએ. ભારતમાં સિંચાઈના મુખ્ય માધ્યમો છે, એટલે આપણો જે મુદ્દો ચાલે છે એ જળ સંસાધનોનો ઉપયોગ એની અંદર જ છીએ. તો એની અંદર આપણે શરૂ કરીએ આપણે. ચાલો, તો આ જે મુદ્દો છે એ મુદ્દો જે કાલે અધૂરો હતો એ અધૂરા મુદ્દાથી આપણે વાત કરવાના છીએ. તો જળ સંસાધન, જળ સંસાધન અને ઉપયોગો. જળ સંસાધન અને ઉપયોગો. ચાલો, તો એની અંદર જે છે પહેલી બાબત આપણે જોઈએ. તો પહેલો પ્રશ્ન છે ને અહીંથી આવી શકે કે ભારતમાં સિંચાઈના માધ્યમો કુલ કેટલા છે, કયા કયા? તો જો યાદ રાખો, ભારતમાં સિંચાઈના મુખ્ય 3 માધ્યમો છે. બરાબર, ભારતમાં સિંચાઈના મુખ્ય 3 માધ્યમો છે. એ 3 માધ્યમોની અંદર પહેલા ક્રમે આવશે એ છે કૂવા અને ટ્યુબવેલ. પછી બીજા ક્રમે આવશે નહેરો અને ત્રીજા ક્રમે આવશે તળાવો. બરાબર, તો આ 3 માધ્યમોથી જે છે સિંચાઈ છે એ થાય છે. તો સિંચાઈ એટલે શું? તો કે ભાઈ જમીન ઉપર પાક ઉગાવવા માટે લેવામાં આવતું પાણી. બરાબર, તો એને આપણે સિંચાઈ તરીકે ઓળખીએ છીએ. તો આ જે 3 માધ્યમો છે એની વાત આપણે કરીએ છીએ. તો હવે જોઈએ તો કૂવા અને ટ્યુબવેલ. બરાબર, ચાલો હવે જો
હવે એક સીધી વસ્તુ આપણને સમજાય કે આ જે ત્રણ માધ્યમો છે, કૂવા અને ટ્યુબવેલ, નહેરો અને તળાવ, એમાં કૂવા સમજાય, ટ્યુબવેલ એટલે ડાર, જેને આપણે બોરિંગ પણ કહીએ, કે જેની અંદર જે છે એ ઊંડો હોલ પાડવામાં આવે ને એની મદદથી, પાઇપની મદદથી છે પાણી ઉપર છે એ ખેંચવામાં આવે, એવી વાત આપણે કરીએ. તો આમાં પહેલી 2-3 વસ્તુ હંમેશા યાદ રાખો જે આમાંથી પૂછાય છે કે આ જે કૂવા છે, કૂવા અને ટ્યુબવેલ, જો હું અહીંયા એનો પોઈન્ટ લખી નાખું કે કૂવા અને ટ્યુબવેલ એ મુખ્ય માધ્યમ છે, બરાબર, મુખ્ય માધ્યમ છે. એટલે કે સૌથી વધારે જે છે સિંચાઈ કોના દ્વારા થાય છે? તો કૂવા અને ટ્યુબવેલ દ્વારા, બરાબર. સૌથી વધારે સિંચાઈ કૂવા અને ટ્યુબવેલ દ્વારા થાય છે. હવે તો એનો મતલબ એમ થયો કે બીજા ક્રમે નહેરો દ્વારા અને ત્રીજા ક્રમે તળાવો દ્વારા, બરાબર. તો આ પોઈન્ટ થયો, આપણને આમનામ જ ખબર પડી જાય કે જો કૂવા અને ટ્યુબવેલ જે છે કોઈ પણ વિસ્તારની અંદર સરળતાથી આપણે કરી શકીએ, કારણ કે એની અંદર જમીનની અંદરથી આપણે પાણી, એટલે કે ભૂમિગત જળનો, જો આ બે ભૂમિગત જળનો ઉપયોગ થાય છે, સમજો તમે. આ ભૂમિગત જળ છે, કૂવા અને ટ્યુબવેલ છે, એ કોના ઉત્તમ ઉદાહરણ છે? તો કે ભૂમિગત જળના છે. જ્યારે નહેરો અને તળાવો જે છે, બરાબર, તો આ જે છે ને એક પ્રકારે પૃષ્ઠીય જળ છે, કે સપાટી પર જે પાણી વહે છે એનો ઉપયોગ કરવાનો છે. તો સીધી વસ્તુ છે કે જ્યાં નદીઓ હોય છે અથવા તો સારો વરસાદ પડતો હોય છે ત્યાં જ નહેરો અને તળાવ હોય છે, બાકી ત્યાં હશે નહીં. પણ જ્યાં ઓછો વરસાદ પડે છે, પાણીની પ્રાપ્યતા ઓછી છે, ત્યાં કૂવા અને ટ્યુબવેલ છે એ આશીર્વાદરૂપ સાબિત થાય, બરાબર. તો કૂવા અને ટ્યુબવેલ છે એ મુખ્ય માધ્યમ થઈ ગયા સમગ્ર ભારતના સંદર્ભમાં, બરાબર. ચાલો, હવે એની પછી એક મહત્વનો પોઈન્ટ આવે છે, એને હું અહીં નોંધ કરું છું, ધ્યાન રાખજો. તો નહેરો દ્વારા સિંચાઈ સતલુજ નદી, ગંગા, યમુના, બરાબર. જો આ ઉત્તર ભારતની મુખ્ય નદીઓ છે કે સતલુજ, યમુના અને ગંગાના વિશાળ મેદાનોમાં, જો નહેરો દ્વારા સિંચાઈ ક્યાં ક્યાં થાય? તો સતલુજ, ગંગા અને યમુનાના જે વિશાળ મેદાનો છે એની અંદર, જ્યારે તથા પૂર્વીય તટીય, બરાબર, તથા પૂર્વીય તટીય મેદાનો જે છે, પૂર્વીય તટીય મેદાનોમાં, જે પૂર્વ તટીય મેદાનો છે એ બાજુ, તો કે એની અંદર આવશે એક મહાનદી, એક આની ઉપર થશે, એવી જ રીતે આવશે ગોદાવરી, એવી જ રીતે કૃષ્ણા, એવી જ રીતે કાવેરી. તો આ જે બધી નદી જે છે એ કાવેરીના જે મુખ ત્રિકોણ પ્રદેશ છે, પ્રદેશમાં આ રીતે સિંચાઈ કરવામાં આવે છે. હવે આને આપણે બંધની અંદર પાછા વિશેષ જોશું, કઈ નદી ક્યાં આવેલી છે. તો જો અહીંયા ધ્યાન રાખજો, એક મહાનદી કૃષ્ણા અને કાવેરી, એ કઈ બાજુ આવશે? તો કે પૂર્વીય તટીય મેદાનો, અને સતલુજ, ગંગા અને યમુનાના વિશાળ મેદાનો જે છે, તો એમાં કોના દ્વારા થાય છે? તો કે નહેરો દ્વારા જે છે એ સિંચાઈ કરવામાં આવે છે. જો પહેલા ક્રમે કૂવા અને ટ્યુબવેલ છે જ તે, પણ નહેરો દ્વારા ક્યારે થાય? કે ત્યાં વિશાળ નદીઓ હોય, જ્યાં એનો જળ પ્રવાહ જે છે એ વધારે જથ્થામાં આવતો હોય, તો નહેરો દ્વારા સિંચાઈ થાય, બરાબર. નહેરો દ્વારા અન્યથા સિંચાઈ થશે નહીં. તો આ જે છે 2 પોઈન્ટ થયા, બરાબર. હવે એની પછી એક મહત્વનો ટોપિક છે કે કૂવા અને ટ્યુબવેલ કાપના
મેદાનો માટે મહત્વના છે, બરાબર. જ્યાં કાપના મેદાનો છે તો ત્યાં કૂવા ને ટ્યુબવેલ જે છે એના દ્વારા થાય છે, અને તળાવો દ્વારા જે સિંચાઈ થાય છે, બરાબર. તળાવો દ્વારા જે સિંચાઈ થાય છે પૂર્વ અને દક્ષિણ રાજ્યોમાં વધારે માત્રામાં થાય. તો આ ખાસ યાદ રાખજો કે અહીંયા નહેરોની વાત આવી ગઈ. એવી જ રીતે તો તળાવો દ્વારા મોસ્ટ આઈએમપી દ્વારા સૌથી વધુ તળાવો દ્વારા સૌથી વધુ સિંચાઈ, તો સૌથી વધુ સિંચાઈ ક્યાં થશે? તો કે પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં, બરાબર. તો એના રાજ્યોની અંદર જે છે આ થાય. જેમ કે પૂર્વના જે છે તો કે પૂર્વની અંદર 7 સિસ્ટર આવશે, મેઘાલય છે, અસમ છે, અરુણાચલ પ્રદેશ છે, નાગાલેન્ડ છે, મણિપુર છે, મિઝોરમ અને ત્રિપુરા. તો આ પૂર્વ ભારત છે. પછી દક્ષિણ ભારત, તો દક્ષિણ ભારતની અંદર જુઓ એક આપણે કર્ણાટકને મૂકી દઈએ, પછી કર્ણાટક, પછી કેરળ આવશે, તમિલનાડુ છે, આંધ્રપ્રદેશ છે, તેલંગાણા છે, બરાબર. તો આ બધા છે ને દક્ષિણ ભારતના રાજ્યો છે. તો એ રાજ્યોની અંદર તળાવો દ્વારા છે સિંચાઈ થાય છે, બરાબર. તો આ એનો મુખ્ય મુદ્દો થયો, અને એની અંદર આટલી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. તો ભારતમાં સિંચાઈના મુખ્ય જોવાય તો 3 માધ્યમો છે, કૂવા અને ટ્યુબવેલ, નહેરો અને તળાવો. અને ગઈકાલનો જે આપણો ટોપિક હતો કે જળ સ્ત્રોત મેળવવાના મુખ્ય 3 માધ્યમો પૂછે, તો મુખ્ય 3 માધ્યમોમાં પહેલું હતું વૃષ્ટિજળ, બીજું હતું કે જે જમીન ઉપર જે છે એ જળ મળે છે એના વિશે એટલે કે પૃષ્ઠીય જળ, અને ત્રીજું હતું ભૂમિગત જળ. અને અહીંયા તે સિંચાઈના માધ્યમો છે, આ ખાસ આપણે યાદ રાખવું પડે, બરાબર. ચાલો હવે આપણો જે નવો જે ટોપિક છે એની પછીનો એ શરૂ કરીએ. તો એ ટોપિકનું નામ છે બહુહેતુક. ધ્યાન રાખજો, બહુહેતુક યોજના, બરાબર. બહુહેતુક યોજનાઓ. તો બહુહેતુક યોજના છે તો પહેલી વસ્તુ યાદ રાખો, આપણે એનો અર્થ પહેલાં ખબર હોવો જોઈએ. તો અહીંયા હું નોંધ કરું છું એની અર્થ. તો જુઓ હવે અહીંયા, તો નદી અને જે ખીણો છે, નદી અને ખીણો સાથે સંકળાયેલી જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને હલ કરવી એને શું કહેવાય? બહુહેતુક યોજના, બરાબર. જો અહીં લખી નાખું છું અર્થની સામે, નદીઓ અને ખીણો સાથે સંકળાયેલી સમસ્યાઓને, નદી અને ખીણો સાથે સંકળાયેલી સમસ્યાઓને હલ કરવી તેને બહુહેતુક યોજના, બહુહેતુક યોજના કહે છે, બરાબર. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે આપણે કે બહુહેતુક યોજના કોને કહેવાય એના વિશે આપણે ચર્ચા કરીએ. તો નદીઓ અને ખીણો સાથે સંકળાયેલી સમસ્યાને હલ કરવામાં આવે તો એને આપણે શું કહીએ? બહુહેતુક. હવે સાદા અર્થમાં આપણે એવું પણ કહી શકીએ કે જે યોજનાના એકથી વધુ હેતુઓ હોય એને બહુહેતુક યોજના પણ કહેવાય. હેતુ એટલે થાય ધ્યેય. એટલે કે જો કોઈ નદી છે એ નદી પર બંધ બાંધી દેવામાં આવે તો એનાથી બીજી ઘણી બધી સમસ્યાઓ છે એ સમસ્યાઓ આપણે હલ કરી શકીએ, બરાબર. તો જો બહુહેતુક યોજનાઓ છે. હવે આ બહુહેતુક યોજનાઓના ફાયદા પણ ઘણા હોય, પણ આપણને પ્રશ્ન પૂછાય કે બહુહેતુક યોજનાઓ એટલે શું વગેરે. હવે ભારતના સંદર્ભમાં જો આપણે ચર્ચા કરીએ ને તો સમગ્ર ભારતની અંદર ઘણી બધી નાની મોટી નદીઓ વહે છે. તો આપણે અગાઉ ધોરણ 9ની અંદર પણ આપણે શીખી ગયા છીએ કે સમગ્ર જે ભારત છે એની અંદર નદીઓ 2 પ્રકારની હોય. એક જે છે ઉત્તર ભારતની 12માસી નદીઓ છે, બરાબર, કે જેની અંદર 12 માસ પાણી રહે. તો એ ઉત્તર ભારતની અંદર વિશાળ જળ પ્રપાત છે, જળ
પરિવાહ છે અને એના કારણે જે છે ઉત્તર ભારતના તટીય મેદાનો જે છે એ મેદાનોની અંદર વિશાળ પ્રમાણમાં ફળદ્રુપ જમીન આવેલી છે અને કાપની જમીન આવેલી છે એવી આપણે કીધી હતી. અને બીજી નદીઓ છે એ દ્વીપકલ્પીય નદીઓ છે, બરાબર. તો આ જે નદીઓ નાની મોટી નદીઓ છે એ નાની મોટી નદીઓ નાની નદીઓ મોટી નદીને મળે એટલે એના જળ જથ્થાની અંદર વધારો થાય છે અને એ પાણી છે સમુદ્રમાં પોતે ઠાલવે છે. હવે જે સમુદ્રમાં પાણી ઠાલવે છે એ પાણી તો આમનામ જ વયું જવાનું છે. તો એના કરતાં એ પાણીનો જો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો આપણે એ જળના અલગ અલગ ઘણા બધા ઉપયોગ કરી શકીએ. અને ભારતનું જે ભૂપૃષ્ઠ છે એ પ્રકારનું છે કે એટલી બધી નદીઓ વિશાળ પ્રમાણમાં આવેલી છે અલગ અલગ સ્થળોએ અને એના કારણે જે છે સિંચાઈમાં આપણને ખૂબ મોટો ફાળો મળ્યો છે અથવા તો આપણે ઘણી બધી સમસ્યાઓ છે આપણે હલ કરી શકીએ. તો હવે અહીંયા આપણે જો મેં બાબત કીધી, હવે એને આપણે લખતા નથી, ખાલી અમસ્તું મેં એની વિશે ચર્ચા કરી રાખી. પણ પ્રશ્ન જે છે હવે અહીંથી શરૂ થાય કે બહુહેતુક યોજનાના લાભો શું છે, બરાબર. તો જો અહીંયા ધ્યાન રાખજો, બહુહેતુક યોજનાના લાભો કયા કયા લાભ થાય, બરાબર. તો બહુહેતુક યોજનાથી ઘણા બધા આપણને લાભો થશે. તો એ લાભોની હું અહીંયા નોંધ કરતો જાઉં છું, તમે સહેજ એને જોતા જજો અને એને ખાસ યાદ રાખતા રહેજો. તો પહેલી વસ્તુ યાદ રાખો કે જો ચલો વિચારો કે કોઈ નદીનો સ્ત્રાવ વિસ્તાર આ રીતનો છે. ચલો આ ગંગા નદી છે, આપણે બધા જાણીએ છીએ ગંગા નદીને બીજી અન્ય નદીઓ પણ મળે છે. આ અન્ય નદીમાં એક યમુના છે, એવી જ રીતે એને ગંડક નદી મળે છે, કોશી નદી મળે છે, ઘાઘરા નદી મળે છે. તો આવી અલગ અલગ નદીઓ છે એ ઘણી બધી ગંગા નદીને મળે. હવે આ ગંગા નદી જે છે એના જળ જથ્થો ખૂબ વધારે છે. એવી રીતે બ્રહ્મપુત્રા નદી છે પૂર્વ ભારતની અંદર, તો એનો પણ જળ જથ્થો વધારે છે. તો એના પાણીને કારણે ઘણું બધું નુકસાન પણ થાય, એવું નથી કે એનાથી ફાયદો જ થાય, બરાબર. તો એને જો કાબૂમાં કરવામાં આવે, આપણે બધું કાબૂમાં ન કરી શકીએ પણ કાબૂમાં કરવું એટલે કે એના વિશિષ્ટ રીતે એનો ઉપયોગ કરવામાં આવે તો એનાથી ઘણા બધા ફાયદા થાય, બરાબર. તો એ કયા કયા ફાયદા થાય એ હવે આપણે જોવાનું છે. જો તો બહુહેતુક યોજનાના લાભો તે આપણે ખાસ વિશેષ ખબર હોવા જોઈએ. તો એમાં પહેલું જે છે એ થઈ શકે પૂર નિયંત્રણ, બરાબર. તમે પૂરને છે એ નિયંત્રણમાં લઈ શકો, કાબૂમાં લઈ શકો. એવી જ રીતે જમીન ધોવાણ, બરાબર, કે જેના કારણે જે છે જમીન ધોવાણ થાય છે, ધોવાણનો આપણે શું કરી શકીએ તો અટકાવ કરી શકીએ. તો જમીન ધોવાણનો અટકાવ આ થઈ શકે. એવી જ રીતે પેયજળ અને ઉદ્યોગોને અપાતું પાણી આ પણ આપણે સારી રીતે આપી શકીએ. એવી જ રીતે માનવ વસાહતોને અપાતું પાણી આ પણ આપણે કરી શકીએ. એવી જ રીતે વન્યજીવ બચાવ કરી શકીએ આપણે, બરાબર. પાણીનો સ્ત્રોત વધારે હોય તો વન્યજીવોને આપણે બચાવી શકીએ. તો માનવ વસાહતોને અપાતું પાણી, વન્યજીવનો આપણે બચાવ કરી શકીએ. એવી જ રીતે હજી ઘણા બધા આના ઉપયોગ થાય. આંતરિક જળ પરિવહન કરી શકીએ. એવી જ રીતે એના ઉપર આપણે મનોરંજન પણ વિકસાવી શકીએ, બરાબર. એવી જ રીતે મત્સ્યપાલન આ પણ આપણે કરી શકીએ. તો જો ઘણા બધા છે. એવી જ રીતે મુખ્ય વસ્તુ આપણે હજી ભૂલી ગયા, વિદ્યુત જળ. આપણે એને લખી નાખીએ જળ વિદ્યુત, બરાબર. જળ વિદ્યુત પણ આપણે ઉત્પન્ન કરી શકીએ. તો આ જે છે એ શું થયા તો કે બહુહેતુક યોજનાના લાભો. અહીંયા પૂર દીર્ઘ છે, પ દીર્ઘ છે, ધ્યાન રાખજો. તો એ નિયંત્રણ, જમીન ધોવાણ, તો ગતિશીલ હવા કે પાણી દ્વારા જમીનના કણોનું એક સ્થળેથી બીજા સ્થળે જવું એને જમીન ધોવાણ કહેવાય. પણ અહીંયા અટકાવવાની વાત છે. પેયજળ એટલે પીવાનું પાણી, ઉદ્યોગોને અપાતું પાણી, માનવ વસાહત આપણને સમજાય. વન્યજીવનો બચાવ કઈ રીતે તો કે ભાઈ જો પાણીનો જથ્થો આસપાસ છે તો ત્યાં વનરાજી પણ થઈ શકે, એટલે કે આપણે જંગલોને પણ બચાવી શકીએ, એટલે વનસ્પતિનું સંસાધન પણ થાય
અને વન્યજીવો પણ બચી શકે. આંતરિક જળ પરિવહન એટલે કે દેશની સીમાઓની અંદર, દેશના રાજ્યો કે પ્રદેશોની અંદર દૂર દૂર સુધી તમે જ્યારે પરિવહન કરી શકો જળ દ્વારા, તો એને શું કહેવાય? આંતરિક જળ પરિવહન. મનોરંજન આપણને સમજાય કે ભાઈ તળાવો છે, નહેરો છે, એની ઉપર આપણે કોઈ હોડી દ્વારા કે નાની મોટી કોઈ સ્પર્ધા યોજવામાં, જેથી કરીને છે મનોરંજન પણ મળે અને કમાણી પણ થાય. મત્સ્યપાલન ને વિદ્યુત જળ, તો આ બધા જે છે એ બહુહેતુક યોજનાના લાભો છે. તો આ બધા લાભોને આપણે વિશેષતઃ પાછા આને રિપીટ તમે મારતા રહેજો. હવે પછીનો જે મુદ્દો છે ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓ. તો હવે આપણે ભારતના જે સિંચાઈના મુખ્ય 3 માધ્યમો હતા એના વિશે ચર્ચા કરી. તો કૂવા અને ટ્યુબવેલ, નહેરો અને તળાવો દ્વારા. ત્યારબાદ આપણે ચર્ચા કરતા હતા બહુહેતુક યોજનાઓ, કે જે યોજના જે છે નદી ખીણો સાથે સંકળાયેલી જે સમસ્યાઓ છે એ સમસ્યાને હલ કરવી, એને શું કહેવાય? બહુહેતુક યોજના. હવે આ જે બહુહેતુક યોજનાઓ છે એ યોજનાઓમાં ભારતની કેટલીક મહત્વની યોજનાઓ વિશે આપણે હવે ચર્ચા કરવાના છીએ. તો જો હવે અહીંયા જે ટોટલ બહુહેતુક યોજનાઓ છે એ 11 છે, બરાબર? તો આપણે ઉપરથી શરૂ કરીએ તો એમાં પહેલી જે આપેલી છે એનું નામ છે ભાખરા નાંગલ, અને જે બનાવવામાં આવેલી છે સતલુજ નદી પર. જો આ સતલુજ નદી છે અને એની પર ભાખરા અને નાંગલ. તો નાંગલ ખરેખર પંજાબમાં આવેલું છે ને ભાખરા છે ને હિમાચલ પ્રદેશમાં આવેલું છે, હકીકત એવી છે. તો એ સતલુજ નદી ઉપર બાંધવામાં આવેલો છે, પણ સંયુક્ત રીતે નામ બોલાય ભાખરા અને નાંગલ યોજના. તો પંજાબ, હરિયાણા અને રાજસ્થાન આ ત્રણેય રાજ્યને એનાથી ફાયદો થાય, બરાબર, નહેર યોજના દ્વારા પણ. પછી છે કોશી. તો આ જે નદી છે ને અહીંયા એક્ઝેક્ટ તમે જુઓ લોકેશન પ્રમાણે, તો અહીંયા નેપાળ આવશે અને નેપાળમાંથી નેપાળ દેશમાંથી ભારત રાજ્યના બિહારમાં છે એ પ્રવેશે છે, બરાબર. અને આ કોશી નદી જે છે બિહારની અંદર જ, તે કોશી નદી ઉપર બિહારમાં કોશી બંધ બાંધવામાં આવેલો છે, બરાબર. કોશી નદી ઉપર કોશી બંધ, તો એ બિહાર રાજ્યની અંદર છે. ચાલો, એની પછી આપણે જોઈએ તો દામોદર ખીણ, બરાબર. તો દામોદર ખીણ જે છે ને અસલમાં દામોદર નદી ઉપર, દામોદર નદી પર દામોદર બંધ છે એ બાંધવામાં આવેલો છે. આ જે છે ને એ ઝારખંડ રાજ્ય છે ને આ છે પશ્ચિમ બંગાળ. તો પશ્ચિમ બંગાળની અંદર દામોદર બંધનું નિર્માણ કરવામાં આવ્યું દામોદર નદી ઉપર, એ રીતે યાદ રાખવાનું. તો 3 થઈ ગયા. પછી છે હીરાકુંડ. તો આ જે છે ને આ આખું રાજ્ય, આ રાજ્યનું નામ છે છત્તીસગઢ, બરાબર. અને આ જે છે છત્તીસગઢમાંથી એક નદી નીકળે છે જેનું નામ છે મહાનદી. અને મહાનદી છે વહેતી વહેતી ક્યાં જાય? તો કે આ આખું રાજ્ય છે ને એનું નામ છે ઓડિશા. જે આખા ભારતની જે મહાન રથયાત્રાનું આમ તો જનક સ્થળ ગણાય તો એ ઓડિશા, બરાબર. અને ઓલી કાચબાની જાત માટે પણ પ્રખ્યાત છે. અહીંયા જે છે એ ઓડિશાના દરિયા કિનારે, જો આ તટીય પ્રદેશો કહેવાય, આ બધા જો આ તટીય પ્રદેશો છે, બરાબર. જે તટ એટલે કે સમુદ્ર કિનારો ધરાવતા હોય. તો આ જે તટીય રાજ્ય છે, તો અહીંયા તે જે છે આ ઓડિશા રાજ્યની અંદર હીરાકુંડ નામનો બંધ છે એ બનાવવામાં આવેલો છે. કઈ નદી ઉપર? તો કે મહાનદી ઉપર બનાવવામાં આવેલો છે. નેક્સ્ટ જોઈએ તો એની પછી છે ચંબલ ખીણ. તો જો આ જે છે ને આ પહેલી જે છે ને એનું નામ છે ગંગા નદી, અને એક્ઝેક્ટ એની બરોબરથી અહીંથી આ જે પસાર થાય છે એ યમુના નદી છે. ને અહીંયા જે છે ઉત્તર પ્રદેશની અંદર એને મળી જાય પ્રયાગરાજ, અલ્હાબાદ, બરાબર. તો ત્યાં જે છે એ મળી જાય અને એમાંથી યમુના નદીમાંથી એક બીજી નદી છે એ નીકળે, એનું નામ છે ચંબલ. અને ચંબલ નદી વહેતી વહેતી કયા રાજ્યમાં આવશે? મધ્યપ્રદેશમાં. અને મધ્યપ્રદેશમાં જે છે ને એક્ઝેક્ટ જો મેં લખ્યું ચંબલ ખીણ અથવા તો ચંબલ બંધ છે એનું નિર્માણ કાર્ય અહીંયા કરેલું છે. એટલે આ ચંબલ નદી પર ચંબલ બંધ છે એ બનાવવામાં આવેલો છે, બરાબર. મધ્યપ્રદેશ અને રાજસ્થાન, બરાબર. તો મધ્યપ્રદેશ આ એક્ઝેક્ટ અહીંયા છે ને આ રાજસ્થાન, આ બેની બોર્ડર જો સ્પર્શે છે, આ મધ્યપ્રદેશ, આ રાજસ્થાન, બરાબર. તો એ બે રાજ્યને એનાથી ફાયદો થાય છે. તો જો પહેલી આપણે જોયું ભાખરા નાંગલ સતલુજ નદી ઉપર, બરાબર. બીજા ક્રમે જોયું કોશી નદી, તો બિહાર રાજ્યની અંદર કોશી બંધ. ત્રીજો જોયો આપણે દામોદર, પશ્ચિમ બંગાળ, દામોદર નદી ઉપર. ચાલો, એની પછી આપણે જોયો ચંબલ જે મધ્યપ્રદેશની અંદર છે. પછી આવે છે નાગાર્જુન સાગર,
બરાબર. હવે આ નાગાર્જુન સાગર જે છે એક્ઝેક્ટ અહીંયા છે કૃષ્ણા નદી વહે છે અને આ કૃષ્ણા નદીની અંદર કૃષ્ણા નદી જે છે એ તેલંગાણા રાજ્યમાં જ્યારે પ્રવેશ કરે, તેલંગાણા રાજ્યમાં પ્રવેશ કરે છે ત્યારે અહીંયા જે છે અહીંયા તેલંગાણાની અંદર આ બંધ બાંધવામાં, તેલંગાણા જે છે ભારતનું છેલ્લું બનેલું રાજ્ય છે એમ પણ કહેવાય. એમ આપણે 2014-15-14ની અંદર જે છે એનું નિર્માણ કાર્ય થયું, આંધ્રપ્રદેશથી અલગ પડ્યું એટલે તેલંગાણા છે. બરાબર. તો અહીંયા જે છે બંધ બાંધવામાં એનું નામ છે નાગાર્જુન સાગર અને એનાથી જે છે એ આંધ્રપ્રદેશ અને તેલંગાણા બે રાજ્યને છે ફાયદો થાય છે. એની પછી છે તુંગભદ્રા. તો તુંગભદ્રા જે છે કર્ણાટક રાજ્ય છે. અહીંયા એક્ઝેક્ટ જે છે તુંગભદ્રા નદી વહે છે આ રીતે અને તુંગભદ્રા નદી ઉપર જ તે કર્ણાટકની અંદર તુંગભદ્રા બંધ છે એ બાંધવામાં આવેલો છે. પછી છે નર્મદા ખીણ. તો જો નર્મદા નદી છે મધ્યપ્રદેશની અંદરથી પસાર થઈ અને સીધી નર્મદા જિલ્લામાંથી સીધી જે છે ખંભાતના અખાતના અહીંયા મળે છે. તો નર્મદા જિલ્લાની અંદર અહીંયા રાજપીપળા નજીક જે છે બંધ બાંધવામાં આવેલો છે અને એને આપણે નર્મદા ખીણ યોજના પણ કહીએ અથવા તો સરદાર સરોવર યોજના તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતની જીવાદોરી એટલે નર્મદા અને એનાથી આ બંધથી જે છે એ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત આ એના લાભાન્વિત રાજ્યો છે બધા. બરાબર. તો આ જે છે સરદાર સરોવર. પછી તાપી નદી પર જે છે તો જો અહીંયા કહી ગયું તાપી. તો તાપી નદી પર છે બે બંધ બાંધવામાં આવેલો છે, એક છે ઉકાઈ અને બીજો છે કાંકરાપાર. એવી જ રીતે મહીસાગર, તો કડાણા ને વણાકબોરી જે છે મહીસાગર જિલ્લાની અંદર તે મહી નદી ઉપર બાંધવામાં આવેલો લાભાન્વિત રાજ્ય એકલું ગુજરાત જ છે. એક્ઝેક્ટ અહીંયા આવશે. બરાબર. મહીસાગર જિલ્લો. પછી વાત છે ધરોઈ, તો સાબરમતી. બરાબર. ધરોઈ છે શેમાં આવશે? સાબરમતી. તો સાબરમતી નદી જો અહીંથી છે, મેં લખ્યું સાબરમતી, તો આ સાબરમતી નદી એટલી રીતે પસાર થાય ને છેલ્લે ખંભાતના અખાતને છે એ મળે છે. તો અહીંયા જે છે સાબરકાંઠા નજીક જે છે ધરોઈ બંધ છે એ બાંધવામાં આવેલો છે. તો આ ખાસ યાદ રાખવાનું છે. એની પછી કદાચ હું લખતા ભૂલી ગયો કૃષ્ણરાજ સાગર. બરાબર. તો કૃષ્ણરાજ સાગર જે છે એ કાવેરી નદી પર બાંધવામાં આવેલો છે. કઈ નદી ઉપર? કાવેરી નદી પર. તો અહીંયા જો કૃષ્ણરાજ સાગર ક્યાંય લખ્યું નથી, આપણે લખી નાખીએ કૃષ્ણરાજ સાગર નદી કાવેરી. બરાબર. તો કાવેરી નદી પર બાંધવામાં આવેલો છે. બરાબર. તો કાવેરી નદી જે છે એનું અહીંથી જ તે શરૂ થાય એટલે કે કર્ણાટક રાજ્ય. તો લાભાન્વિત રાજ્યો કયા કયા થાય? તો એક તો કર્ણાટક તો હોય જ તે, કેરળ પણ હોય ને તમિલનાડુ. તો આ રીતે જે છે એ કૃષ્ણરાજ સાગરને જે છે આ બે રાજ્યોને છે એ ફાયદો અપાવે છે કૃષ્ણરાજ સાગર. બરાબર. તો કાવેરી નદી પર છે એને બંધને બાંધવામાં આવેલો છે. તો આ રીતે જે છે ભારતની જે મહત્ત્વની યોજનાઓ છે એ યોજનાઓ આ રીતે આપણે દર્શાવી શકીએ. જોકે હજી નાની મોટી ઘણી બધી યોજનાઓ એવી હોઈ શકે. બરાબર. આના કરતાં પણ ઘણી બધી ગુજરાત લેવલે પણ આપણે ખાલી જોવા જઈએ તો આવા નાના મોટા ઘણા બધા એ ડેમો છે એનું નિર્માણ કાર્ય થયેલું છે. પણ આ તો ભારતની જે મહત્ત્વની જે યોજનાઓ છે જેની ઉપર પાવર પ્લાન્ટ, જેમ કે તમે જુઓ અહીંયા જે છે એ કાંકરાપાર અને ઉકાઈ જે છે તો ત્યાં વિદ્યુત પણ ઉત્પન્ન કરવામાં આવે છે. તો સારી બાબત છે. ઘણી બધા જે છે જ્યાં જ્યાં આવા રીતે જળપ્રપાતો પડે છે તો એ જળપ્રપાતનો ઉપયોગ આપણે જે છે વિદ્યુત માટે પણ કરીએ છીએ. સાથે સાથે આપણે પૂર નિયંત્રણ, જમીન ધોવાણ, સિંચાઈ, પેયજળ, નહેર યોજના આપણે કરીએ, વિદ્યુતનું ઉત્પાદન, આંતરિક જળ પરિવહન, મનોરંજન, ઘણી બધી બાબતોની અંદર આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો મિત્રો હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર પાછા આપણે મળશું. ખાસ પરીક્ષાઓ ધ્યાન દઈને આપો અને લેક્ચર બરાબર જુઓ. ન સમજાય ત્યાં પ્રશ્ન પૂછો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.